રાજકોટના ત્રંબા ગામની સરકારી શાળામાં ધોરણ 1 થી 7 ના બાળકો અભ્યાસ કરે છે, પરંતુ આ સરકારી શાળામાં ફક્ત 2 જ વર્ગખંડ છે। આ બાબતે ગામના સરપંચ નીતિનભાઈ રૈયાણી, આગેવાન નિશિતભાઈ ખૂંટ અને અન્ય આગેવાનોએ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમના દ્વારા કોઈ પગલાં ન લેવાતા અંતે કંટાળીને વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ રાજકોટ ભાવનગર મેઇન ધોરીમાર્ગને ચક્કાજામ કર્યો હતો। આ વિશે જાણ થતા જિલ્લા શિક્ષણ અધિકારી ત્યાં દોડી ગયા હતા અને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આ તકે નીતિનભાઈ રૈયાણી અને નિશિતભાઈ ખૂંટ પણ દોડી ગયા હતા। જી નિશિતભાઈ, ત્રંબાની જે સરકારી શાળા છે ત્યાં ધોરણ 1 થી 7 ના બાળકો અભ્યાસ કરે છે, પણ આ છતાં આ સરકારી શાળાની અંદર 2 જ વર્ગખંડો છે અને એ મામલે વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાઈને હાઈવે ચક્કાજામ કર્યો છે। શું છે સમગ્ર હકીકત? બેન, આપને જે માહિતી મળી એ સાચી છે। હું આપના માધ્યમ દ્વારા જણાવવા માંગુ છું કે જે અમારી કસ્તુરબા ધામ જે માંગણી છે ગામની, કે આજથી 2 વર્ષ પહેલા કસ્તુરબા ધામ પ્રાથમિક શાળા હતી જે જર્જરિત હાલતમાં હતી, એને સરકારશ્રીના નિયમ દ્વારા જર્જરિતના કારણે એને તોડી પાડવામાં આવી હતી। પછી તોડી પાડવાથી પછી જે ત્યાંના જે સંખ્યા જે સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ હતા તેને જે અમારે બીજી કન્યા શાળા છે ત્યાં શિફ્ટ કર્યા, પણ આજ 2 વર્ષ થયા હજી સ્કૂલનું કોઈ બાંધકામ ચાલુ નથી થયું। સ્કૂલનું અત્યારે ક્યાં લેવલે પહોંચ્યું છે કામકાજ એ ખબર નથી। સ્કૂલને જ્યાં મર્જ કરી છે ત્યાં અત્યારે 2 જ શાળા છે અને 1 થી 8 ધોરણ છે, તો એને કઈ રીતે અભ્યાસ કરાવો? 2 વર્ગખંડ છે અને 8 ધોરણ છે, તો જ્યાં સરકાર જે વાતો કરે છે બરોબર સ્કૂલની શિક્ષણની સુવિધાની, તો આજે અમે 2 વર્ષ ત્યાં હેરાન થાય છે। આમાં ત્રંબા ગામ કે જે રાજકોટ તાલુકાનું ટોપ 5 માં ગામ આવે છે। જી, તમે આ બાબતે રજૂઆત કરી હતી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનને અને જિલ્લા વિકાસ અધિકારીને પણ, તો તેમના તરફથી કેવો તમને રિસ્પોન્સ મળે છે? બેન, રજૂઆત તો વારંવાર કરેલી હતી, આ કોઈ પહેલી વાર રજૂઆત નહોતી। રજૂઆત કરવા જાવ એટલે સીધો જ જવાબ હોય છે પ્રક્રિયા ચાલુ છે, ટેન્ડરમાં છે, ટેન્ડર આપી દઈશું, 15 દિવસ જાળવો, બસ આ જેમ છાપેલું જેમ કહેવાનું હોય છાપેલું છે એ જ વસ્તુ દર વખતે કહે છે, પણ કોઈ નક્કર એક્શન આમાં આગળ વધતા નથી। જી નિશિતભાઈ, ખૂબ આભાર આપ સમગ્ર હકીકત આપવા બદલ। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, BSN TV ન્યૂઝ, રાજકોટ।